નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે અત્યારે છે શિરડીમાં રામનવમીના ઉત્સવનો પ્રારંભમાં આગળ વધીશું। શિરડીમાં રામનવમીનો ઉત્સવ સાંઈ બાબાના આશીર્વાદથી રંગે ચમકે ઉજવવા માંડ્યો। એનો વૃત્તાંત રસપ્રદ છે। સાંઈ બાબાના પરમ ભક્ત હેમાળપંત મહાભાગ્યશાળી હતા, જેમને સતત સાંઈ બાબાનું સાનિધ્ય પ્રાપ્ત થયું। જ્યારે સદગુરુ સાથે હોય ત્યારે સદભાગીની સર્વ ચિંતા ટળી જાય છે। તેનાથી પાપ કર્મો થતા જ નથી। એના જીવનની નાવ સદગુરુ જ ચલાવે છે અને ગુરુની છાયામાં એ સદભાગી માનવી પરમ સુખ શાંતિનો અનુભવ કરતા સહજતાથી મુક્તિ પ્રાપ્ત કરી લે છે। એવા સદભાગી હેમાળપંત હતા। તેઓ સાંઈ બાબાનું સ્મરણ કરતા એટલે એમની તરત જ અનુભૂતિ થતી, બાબા મારા કપાળે ઉદીનો લેપ કરી મારા મસ્તક પર પોતાનો વરદ હાથ મૂકી રહ્યા છે। તેમની આંખોમાં આંસુ આવી જતા, તેમનું હૃદય ભક્તિપૂર્વક બાબાને નમે પડતું, તેમને આત્મ સાક્ષાત્કારનો ભાવ જાગતો। તેઓ એકનાથી ભાગવતનું પઠન કરતા ત્યારે તેમને લાગતું કે બાબા શ્રી કૃષ્ણ બની ગયા છે। તેઓ લખવા બેસતા ત્યારે એમને એવી અનુભૂતિ થતી કે બાબા જ લખાવી રહ્યા છે, એ તો માત્ર લહ્ય જ છે। આથી એમને લેશ માત્ર અહમ જાગતો નહીં। તેઓ કહે છે, જે ભક્ત સાચા અને સંપૂર્ણ ભક્તિભાવથી બાબાના શરણે જાય છે તેના જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બાબા વગર માગે તેને પ્રદાન કરે છે। જ્ઞાન, યોગ, કર્મ અને ભક્તિ પરમાત્માને પામવાના 4 માર્ગ છે, પરંતુ ભક્તિનો માર્ગ થોડો સરળ છે। આ માર્ગ પર કાંકરાવાળો હોય પણ સદગુરુની કૃપા ઉતરે તો ભક્ત સરળતાથી પરમાત્માને પામે છે, મુક્તિને પામે છે। બ્રહ્મ, માયા અને જગત લાગે છે અલગ, પરંતુ અંતે એક જ છે। સાંઈ બાબા એટલે જ પ્રેમથી પોતાને શરણે આવેલા ભક્તોને કહે છે, મારા ભક્તોના ઘરમાં કદી અન્ન વસ્ત્ર ખૂટશે નહીં। જે મને પોતાનું સર્વસ્વ અર્પણ કરી મારી પૂજા કરે છે તેમનું હું સદાય કલ્યાણ કરું છું। સંસારી માનપાન અર્થ વગરના છે। સર્વમાં સાંઈ બાબાને જોઈ સર્વ પર પ્રેમ રાખી પાપ રહિત જીવન જીવશો તો સાંઈ બાબાની કૃપા તમારા પર અવશ્ય ઉતરશે। સાંઈ બાબાના શરણમાં મન લગાડશો તો મન ચિંતામુક્ત, તણાવમુક્ત, શાંત અને સ્થિર થશે। સન 1897માં ગોપાળરાવ ગુણ, જે કોપરગાંવના સર્કલ ઇન્સ્પેક્ટર હતા, તે સાંઈ બાબાના પરમ ભક્ત હતા। બાબાની કૃપાથી એમને ત્યાં પુત્રનો જન્મ થયો। આથી એમનો મેળો અર્થાત ઉરુસ કરવાનું મન થયું। એમણે આ વાત મધરવ, તાત્યા અને કુરદે પાટીલને કહી। બધાને આ વાત ગમી ગઈ। ગોપાળરાવ અને બધા ભક્તોએ આ વાત સાંઈ બાબાને કહી ઉરુસ કરવાની આજ્ઞા માંગી। સાંઈ બાબા બોલ્યા, સારી વાત છે, ઉરુસ કરો, પણ દિવસ રામનવમીનો રાખજો। બધાને થયું, ઉરુસ અને રામનવમી એટલે મુસ્લિમ અને હિન્દુઓનો તહેવાર એક જ દિવસે, પણ બાબાની આજ્ઞા એટલે કશો વિચાર કરવાનો નહીં। ધર્મના નામે લોકો અલગ પડે, વિવાદ થાય, એ સાંઈ બાબાને જરાય ગમતું ન હતું। તેઓ હિન્દુ મુસ્લિમને એક કરવા માંગતા હતા અને જીવનભર એમણે બંનેમાં એકતા સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો। ઉરુષ્યાને મેળા માટે લોકોએ કલેક્ટરને અરજી મોકલી, પરંતુ ગામના કુલકર્ણીએ મેળો ભરવા વિરુદ્ધ રિપોર્ટ કર્યો એટલે કલેક્ટરે મંજૂરી આપી નહીં, પરંતુ ઉરુસ માટે સાંઈ બાબાએ આશીર્વાદ આપ્યા હતા એટલે એ લોકોએ ફરી અરજી મોકલી અને એ અરજી કલેક્ટરે મંજૂર કરી દીધી। સાંઈ બાબાને લીધે શિરડી યાત્રાધામ બની ગયું। મુંબઈ, પુણે, અહમદનગરથી લોકો શિરડી આવતા હતા। ઉરુસ અને રામનવમી હોવાથી બંને કોમના લોકો આવશે એટલે મેળામાં ભારે ભીડ થશે, એ રીતે ઉરુસની વ્યવસ્થા કરવાની હતી। શિરડીમાં પાણીની તંગી હતી। ગામમાં 2 કૂવા હતા, પણ ઉનાળામાં એક કૂવાનું પાણી ઘટીને ખારું થઈ જતું અને બીજા કૂવાનું પાણી સુકાઈ જતું। પાણી વગર ઉરુસ થાય તેમ ન હતું। બધા સાંઈ બાબા પાસે ગયા અને આ સમસ્યા કહી। બાબા પાસે ગુલાબના ફૂલ પડેલા હતા। બાબાએ એમાંથી એક ગુલાબ લઈ તાત્યાને આપતા કહ્યું, આની પાંખડીઓ કૂવામાં નાખી દે, અલ્લાહ ઈચ્છશે તો તમારી તકલીફ દૂર થઈ જશે। સાંઈ બાબા કંઈ પણ કરતા તો એનો યશ લેતા નહીં, બધું અલ્લાહ કે રામના નામે ચડાવી દેતા। તાત્યાએ ગુલાબની પાંખડીઓ બંને કૂવામાં નાખી દીધી। જોતજોતામાં બંને કૂવા પાણીથી છલોછલ ભરાઈ ગયા। ગામના લોકોનો આનંદનો પાર ન રહ્યો। તાત્યાએ એ કૂવા પર રેંટ ગોઠવી દીધો અને હવાડો બનાવી દીધો। એક મેદાનમાં હંગામી દુકાનો ઊભી કરી દીધી। એક મેદાનમાં કુસ્તીનો અખાડો બનાવ્યો, કારણ કે સાંઈ બાબાની કુસ્તી બહુ ગમતી। મેળો હતો એટલે ચકડોળવાળા આવ્યા, તેમને માટે પણ જગ્યા કરવામાં આવી। દામોહના અહમદનગર રહેતા હતા, તેઓ સાંઈ બાબાના દર્શન કરવા શિરડી આવ્યા। સાંઈ બાબાના આશીર્વાદથી એમને પુત્ર પ્રાપ્તિ થઈ। ત્યારથી એ સાંઈ બાબાના પરમ ભક્ત બની ગયા હતા। એ અવારનવાર શિરડીના દર્શન કરવા આવતા। રામનવમીના દિવસે ગોપાળરાવ ગુણ ગામ લોકોની મદદથી ઉરુસ કરવાના છે અને સાંઈ બાબાની રજા મળી છે એ વાત સાંભળી એમણે એક નિશાન તૈયાર કરાવ્યું અને શોભાયાત્રામાં ફેરવવા એ પોતે લઈને શિરડી આવ્યા। એ રીતે નાના સાહેબ નિમોણકરને
આ ઉત્સવની ખબર પડી તો એમણે જરીબરેલું કલાત્મક નિશાન તૈયાર કરાવી શેરડીમાં મોકલ્યું. શોભાયાત્રામાં બંને નિશાન ફેરવી દ્વારકામાઈમાં 2 ખૂણે ખોડી દેવા એવું નક્કી કર્યું. કોરહલાના અમીર શક્કર દલાલ પણ સાંઈબાબાના ભક્ત હતા. એમને પણ ઉરુસની ખબર પડી ત્યારે એમણે સંદલ જુલુસ કાઢવાની ઈચ્છા થઈ. એ તરત જ શિરડી આવ્યા અને સાંઈબાબાને પોતાની ઈચ્છા કહી સંભળાવી. તાત્યાએ પૂછ્યું, સંદલ શું છે? અમીર શક્કર બોલ્યા, મુસલમાનના ઉલિયાના માનમાં જુલુસ નીકળે છે. સંદલ એટલે ચંદન. એક તાટમાં ઘસેલું ચંદન અને ચંદનના ટુકડા મૂકવામાં આવે છે. જુલુસમાં લોબાનના ધૂપવાળું ધૂપિયું ફેરવવામાં આવે છે. વાજા વગાડતું આ જુલુસ ગામમાં ફરી મસ્જિદમાં આવે છે. ત્યાં મસ્જિદની દિવાલો અને ગોખલામાં એ ચંદન છાંટવામાં આવે છે. સાંઈબાબાએ કહ્યું, ઠીક છે. આમ એક હિન્દુઓની જે ભજન કીર્તન કરતી નિશાન સાથે શોભાયાત્રા નીકળશે અને બીજું મુસલમાનોનો સંદલ જુલુસ નીકળશે. બંને સાથે જ નીકળી દ્વારકામાઈમાં જશે અને બંનેની સાંઈબાબાના દ્વારકામાઈના બંને ખૂણે મૂકવામાં આવશે. આમ બધી યોજના નક્કી થઈ ગઈ. સાંઈબાબાની રજા મળતા જ શોભાયાત્રા જુલુસની તૈયારી થઈ ગઈ. ગામમાં બધાએ પોતાને ઘર ચૂનાથી રંગ્યા. તોરણો, ફૂલો, દિવાલો ચિત્રી સજાવી દીધી. તે સમયે દ્વારકામાઈમાં સાંઈબાબાના પરમ ભક્ત રાધાકૃષ્ણમાઈ અને અબ્દુલ્લા બાબા આવતા હતા. બંને દ્વારકામાઈનું નાનું મોટું કામ કરતા. ઉરુસ નક્કી થયું એટલે બંને જણા દ્વારકામાઈને સજાવવા માંડી. એમણે દ્વારકામાઈની દિવાલો સાફ કરી ચૂનાથી રંગી કાઢી. પોઈ પર સરસ લીપણ કરી. દ્વારકામાઈના ગોખલાઓની ચારે બાજુ ફૂલ વેલો ચિતરી. ઉપરના પીડિયા પર રંગીન ફાનોસો બનાવીને લટકાવ્યા. આગળ કમાનવાળો દરવાજો બનાવ્યો. દ્વારકામાઈના આગલા ભાગમાં તોરણો બાંધ્યા. પગથિયા પર અને આગલા ચોગાનમાં રંગોળી પૂરી. ચોગાનમાં બેસવા માટે ઘણી સાદડીઓ તૈયાર કરી. તેને ગોળ વીંટાળી ખૂણામાં મૂકી દીધી. બધાને જમવાનું નક્કી કર્યું. સાધુ, સંતો, ગરીબો, શેરડીવાસીઓ, શેરડી આવનાર બધાને જમાડવાનો ખર્ચ ડામોરણાએ પોતાના સિરે લીધો. પરંતુ બીજા ભક્તોએ પણ એમના પોતાની શક્તિ પ્રમાણે ફાળો નોંધાવ્યો. આખા શેરડીમાં જાણે મોટા ઉત્સવની તૈયારી શરૂ થઈ ગઈ. આ ઉત્સવની ખબર મુંબઈ, પૂના, અહમદનગર સુધી ગામે ગામ પહોંચી ગઈ હતી. દ્વારકામાઈ પાસેના મેદાનમાં પાણીની મોટી મોટી કોઠીઓ ગોઠવી દેવામાં આવી. રામનવમીના આગલા દિવસે સાંઈબાબાના ભક્તો શેરડીમાં આવી ગયા. એમાં નાના સાહેબ ચાંદોરકર જેવા સરકારી અધિકારીઓ, બુટી સાહેબ જેવા ધનવાનો પણ આવી ગયા. સવારથી લોકો શેરડીમાં ઉમટી પડ્યા. મેળો ભરાયો. દુકાનો પણ ખુલી ગઈ. ચકડોળો ફરવા લાગી. કુસ્તીના અખાડામાં કુસ્તીની સ્પર્ધા શરૂ થઈ ગઈ. બાળકો સાથે લોકો પહેલાં સાંઈબાબાના દર્શન કરતા અને પછી મેળામાં ફરતા. દ્વારકામાઈમાં સવારમાં જ રસોઈ તૈયાર થઈ ગઈ. લાડુ આગલા દિવસે બની ગયા હતા. સમય જતાં હિન્દુઓની શોભાયાત્રા મુસલમાનોનું જુલુસ સાથે જ ચાવડીમાં નીકળ્યા. ગામમાં ફરીને વાતે ગાતે બધા દ્વારકામાઈમાં આવ્યા. શોભાયાત્રાના બંને નિશાન દ્વારકામાઈના બંને છેડે ખોડી દેવામાં આવ્યા. સંદનનું ચંદન દ્વારકામાઈમાં છાંટવામાં આવ્યું. શોભાયાત્રા અને જુલુસ પૂર્ણ થતાં તરત મેદાનમાં જમવાનું શરૂ થઈ ગયું. બધાના જમી લીધા પછી સાંઈબાબાએ ગાય, કૂતરા, બકરીને પક્ષીઓને ખવડાવ્યું. છેલ્લે એમણે રાધાકૃષ્ણ માય સામે ભિક્ષાપાત્ર ધર્યું. એમણે આનંદથી બાબાને ભિક્ષા આપી. પછી બાબા જમ્યા. મેળો સાંજ સુધી ચાલ્યો. રાતે મારુતિ મંદિરમાં કીર્તન થયું. બાબા પણ ત્યાં આવ્યા અને કીર્તનમાં ભાગ લીધો. આમ ઉત્સવ રંગેચંગે પૂર્ણ થયો. ઓમ નમઃ ઇતિશ્રી સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં શિરડીમાં રામનવમીનો ઉત્સવનો પ્રારંભ. નામ અધ્યાય 36 સમાપ્ત. ઓમ શૈલમ.